કડી મહેસાણા ખાતેથી કેસવી ફૂડ પ્રોડક્ટ્સ નરસિંહપુરા દ્વારા શંકાસ્પદ પનીર પકડાયું। કડી મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો પકડાયો। આ બે અલગ અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસિયા તેલનો આશરે કુલ 2300 કિલોગ્રામ અને 1700 કિલોગ્રામ કે જેની અંદાજિત કિંમત અનુક્રમે આશરે 5.5 લાખ તથા 2.30 લાખ થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા નરસિંહપુરા તાલુકો કડી ખાતે તારીખ 4/3/2025ના રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી કેસવી ફૂડ પ્રોડક્ટ્સ પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ પરવાનો મેળવ્યા વગર એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરતા હોવાનું સ્થળ પર જણાઈ આવેલ। ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે પનીરનો નમૂનો લેવામાં આવેલ અને પનીરનો બાકીનો 2300 કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત ₹5.5 લાખ થાય છે જે વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે। ઉક્ત પનીરનો શંકાસ્પદ જથ્થો જમજમ રેસ્ટોરન્ટ, વિરમગામ હોટલ સહયોગ, વિરમગામ મુસાફિર રેસ્ટોરન્ટ કલોલ, આઈ ખોડલ ઢાબા છત્રાલ, હોટલ અમીરસ સતરાલ અને હોટલ સત્કાર સતરાલ જેવી અમદાવાદ આસપાસની હોટલોમાં આશરે ₹240 પ્રતિ કિલોગ્રામના દરે વેચાતો હતો। કડી તાલુકામાં અન્ય એક પેઢી ધરતી ઇન્ડસ્ટ્રીઝ મુકામ તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતે તેલમાં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી। તપાસ દરમિયાન સ્થળ પર કપાસિયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસિયા તેલનો નમૂનો લઈ 1700 કિલોગ્રામનો જથ્થો કે જેની અંદાજિત કિંમત ₹2.30 લાખ થાય છે જે વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે। આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન આરોગ્યપ્રદ હોય તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમો અનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લિકેટ ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયેલ છે। ભાવિન ભાવસાર, ZSTV મહેસાણા।